સ્નેહ મિલન એટલે વિધાનસભામાં રહેતા તમામ સમાજો, તમામ સંસ્થાઓ અને દર વર્ષે જેમના માટે આપણે કંઈક ને કંઈક કાર્ય કરવાનું અવસર મળતું હોય અને જેમના થકી આપણે આપણા વિસ્તારમાં કંઈક ને કંઈક વિકાસનું કામ કરવાની, સમાજલક્ષી કામ કરવાની પ્રેરણા મળતી હોય છે. એ બધાને એક સાથે અહીં બોલાવી સાથે એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવાનો અવસર હતો. ખરેખર હું ગાંધીધામ વિધાનસભા પરિવારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેમણે હર હંમેશ જ્યારથી મેં ધારાસભ્ય પદ તરીકેની જવાબદારી મળી છે ત્યારથી આજ દિન સુધી હર હંમેશ મને સાથ સહકાર આપ્યો છે, મને હૂંફ આપી છે, મને પ્રેરણા આપી છે. બેન, ખાસ કરીને એક પ્રશ્ન એ છે કે આપણે ગાંધીધામના વિકાસની વાતો કરી, ઘણા બધા ગ્રાન્ટો તમે લાવ્યા, આજે એ દ્વારા આજે આપ આજે જાહેર કર્યું, એ અમે બધા સમક્ષ લઈ જવા માગીએ છીએ. શું હતું એ વાત? જે રીતે મેં વાત કરી, આજે ગાંધીધામ વિધાનસભાના કેટલા મોટા પ્રોજેક્ટો ચાલુ છે. મેં આપને કહ્યું તેમ, જે મારી સ્પીચમાં પણ મેં આ વાત કરી, આજે ગાંધીધામમાં 116 કરોડના ખર્ચે જલ સે નલની યોજનાનું કામ કાર્યરત છે. ડ્રેનેજની વ્યવસ્થા માટેના 68 કરોડના ખર્ચે કામ કાર્યરત છે. બે બ્રિજ, એક બ્રિજ ઓસ્લો ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. LC3નું બ્રિજનું કામ કાર્યરત છે, ખૂબ જ ટૂંક સમયમાં પરિપૂર્ણ થશે. 2 અંડરપાસ LC4 અને LC5 એ પણ રીટેન્ડર થયું છે. બીજી વખત ટેન્ડર કરવાની જરૂરિયાત પડી છે, પણ એ ટેન્ડરની પ્રક્રિયા કાર્યરત છે અને ટૂંક સમયમાં એ કાર્ય પર શરૂઆત થશે. આપણે સૌને જણાવવા માગું છું, ગાંધીધામ એ સમગ્ર કચ્છનું પહેલું શહેર હશે જેમાં અંડરલાઇન વીજ કનેક્શન થશે. આપણા જેટલી બી વાયરિંગ છે અંડરલાઇન થશે. 350 કરોડના ખર્ચે ખૂબ ભવ્ય કામ એ ટૂંક સમયમાં એનું આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. કંડલા પોર્ટના CSRની મદદથી ડમ્પિંગ સાઇટ 11 કરોડના ખર્ચે જમીન પણ મળી છે અને એમના વતી રિસાયકલિંગ ડમ્પિંગને કરવા માટેની વ્યવસ્થા 11 કરોડના ખર્ચે મળી છે, જેનું લોકાર્પણ આપણે ગણતરીના દિવસોમાં કરવાના છીએ. એટલે આવનારા સમયમાં એ ગાંધીધામ પણ સ્વચ્છ અને સુંદર બનશે. આપણી જે રામબાગ હોસ્પિટલ છે, જે સબ ડિસ્ટ્રિક્ટ તરીકે કાર્યરત છે, ઘણા વખતથી લોકોના લાગણી હતી કે જિલ્લા કક્ષાની હોસ્પિટલ બને અને સૌની રજૂઆત થકી આદરણીય વિનોદભાઈ, આદરણીય દેવજીભાઈ, સર્વે ધારાસભ્ય સૌના સાથ સહકારથી એ રજૂઆત કરવામાં આવીને આજે જ્યારે ત્યાં ક્રિટિકલ સેન્ટરનું કામ ચાલુ છે, કાર્ય જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે એ હોસ્પિટલ જિલ્લા કક્ષા તરીકે કાર્યરત થશે. એની સાથે અઢળક કાર્યો મહાનગર ગાંધીધામને મળવું, કચ્છમાં પ્રથમ મહાનગર મળ્યું, એ વાતનો પણ મને આનંદ છે. રાજ્ય સરકારનો જેટલો પણ આભાર વ્યક્ત કરું એ ખરેખર ખૂબ ઓછો છે. જ્યારે ગાંધીધામ વિધાનસભાની જે પણ ખૂટતી કડી માટે જ્યારે જે વિકાસના કામની માંગણી કરી છે, રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા હર હંમેશ એ કાર્યને પ્રોત્સાહન મળ્યું છે, કાર્ય શક્ય બન્યું છે. કેટલાક કાર્યો થઈ ચૂક્યા છે, કેટલાક કાર્યો કાર્યરત છે, કેટલાક કાર્યો પાઇપલાઇનમાં છે અને ભવિષ્યમાં પૂર્ણ થવાના છે. એ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના સ્નેહ મિલનમાં આપણા સૌના લોકપ્રિય સાંસદ શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડાજી, જિલ્લા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાજી, સર્વે ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ, આદરણીય અનિરુદ્ધભાઈ, આદરણીય ત્રિકમભાઈ છાંગા, આદરણીય પ્રદ્યુમનસિંહભાઈ, આદરણીય વિરેન્દ્રસિંહ, સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જે આપ સર્વે પત્રકાર ભાઈઓ હર હંમેશ જ્યારે પણ કોઈ વાત વિકાસની હોય ત્યારે આપ દ્વારા પણ હંમેશા કાંઈક ને કાંઈક એ સૂચન મળતું આવ્યું છે, ત્યારે હું માનું છું કે આ વિકાસની ગાથામાં આપનો પણ ખૂબ સહયોગ છે. ત્યારે આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.